નમસ્કાર. પ્રવચનની શરૂઆત એક સુવાક્યથી કરું છું. સરસ સુવિચાર છે, મધુર સુવિચાર છે. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે. છોકરાઓ ખૂબ ભણે છે, પોતાની જિંદગીનો મુખ્ય સમય તમારા બાળકો ભણવામાં પસાર કરે છે. કોઈ સીએ થાય, કોઈ ઇજનેર થાય, કોઈ ડિગ્રી પ્રાપ્ત કરે, અને જનરલી આપણે જોવા જઈએ કોઈને પણ પૂછવામાં આવે, પછી ગામડામાં વસનારો હોય કે શહેરમાં વસનારો હોય, કોઈને પણ પૂછવામાં આવે કે તમારા દીકરાઓને, પૌત્રોને, પૌત્રીઓને શું કામ ભણાવો છો, તો લગભગ બધાનો જવાબ એક જ હોય છે. જવાબમાં બધા એક જ વાત કરે છે કે ભણશે, ડિગ્રીઓ મળશે તો એને સારો જોબ મળશે. જોકે આ એક સાઈડની વાત છે, એક બાજુની વાત છે. પણ આપણે જનરલી વાત કરીએ તો પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે. છોકરાઓ કેટલું ભણે છે, ખૂબ ભણે છે. અને ભણે ક્યારે? જો બુદ્ધિ ન હોય, મગજ કામ કરતું ન હોય તો ભણી ન શકે. તો ભણવા માટે વ્યક્તિ મેધાવી હોવો જરૂરી છે, બુદ્ધિશાળી હોવો જરૂરી છે. ઘણી વખત ઘણા સંતાનો છે શરૂઆતમાં ઓછી બુદ્ધિવાળા લાગે. ભણશે કે નહીં ભણે એના માટે પણ મા બાપને થોડો પ્રશ્ન સતાવતો હોય શરૂમાં. અને ઘણા મા બાપોની એવી ફરિયાદ પણ રહેલી હોય છે કે અમારા દીકરાઓ દીકરીઓ ભણવા તરફ ધ્યાન દેતા નથી. અને પછીથી એ જ દીકરા અને દીકરી એટલા હોશિયાર થઈ જાય કે ભણવામાં ખૂબ આગળ નીકળી જાય, બુદ્ધિ ખુલી જાય. બીજા પણ ઘણા કારણ હોઈ શકે. તો સુવિચારનો પહેલો ભાગ છે પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે. જોકે ખાલી બુદ્ધિ કામ નથી આવતી. આપણે સુવિચારને જરાક આડી અવળી રીતે તપાસીએ તો ખાલી બુદ્ધિ કામ નથી આવતી પૈસા કમાવા માટે. આજે ઘણા સંતાનો અમારી પાસે આવે અને કહે, સંતાનોના મમ્મી પપ્પા પણ અમારી પાસે આવે અને કહે કે મારા શ્રી, છોકરાની ભણતર પૂરી થઈ પણ હજી જોબ મળતો નથી. હોશિયાર હોય છોકરા, છતાં જોબ મળતો ન હોય. એવા ઘણા દીકરા દીકરી રહેલા છે, ભણી ગણીને હોશિયાર થયા છે, પણ જોબ માટે ફાંફા મારે છે.
તો ત્યારે આપણને કહેવું પડશે કે આટલું ભણ્યા પછી જોબ માટે ફાંફા શું કામ મારે? જો પૈસા કમાવા માટે કેવલ બુદ્ધિની જરૂર પડતી હોય તો એ ભણી લીધું જ છે, હોશિયાર થઈ ગયા છે, ડિગ્રીઓ મેળવી લીધી છે, ગ્રેજ્યુએશનથી પણ આગળ નીકળી ગયા છે, તો કેમ એમને જોબ નથી મળતું? તો તમે જવાબ આપી શકશો કે ખૂબ ભણ્યા પછી પણ ઘણાને આજની તારીખે જોબ નથી મળતું. અનેક કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપતા હોય, ફાઇનલ સુધી પહોંચી ગયા હોય, અને ફાઇનલ સુધી પહોંચ્યા પછી પણ કંપનીઓનો જે જવાબ આવવો જોઈએ એ જવાબ એમને સરખો આવતો નથી. તો આનું કારણ શું? સમજાય છે ને વાત? પૈસા કમાવા માટે કેવલ બુદ્ધિની જરૂર પડે એમ આ સુવિચારમાં કહે છે. પૈસા કમાવા માટે ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર બુદ્ધિની જરૂર પડે એમ કહે છે, પણ બધું બુદ્ધિથી કામ થતું નથી. શું ખપે એની સાથે સાથે? હા, અભ્યાસની સાથે સાથે, ભણતરની સાથે સાથે, ડિગ્રીઓની સાથે સાથે પુણ્ય પણ ખપે. આજે ઘણા છોકરાઓ એવા સરસ છે, પર્સનાલિટી એટલી સુંદર, બોલવાનું ચાલવાનું એટલું સુંદર, કોઈ વ્યસન નહીં, બોલવામાં ચાલવામાં એટલા સભ્ય, વિવેકી, જરાય ઉશ્કેરાટ નહીં, એટલા સરસ મજાના દીકરા હોય છતાં શાદી થતી ન હોય, લગ્ન થતા ન હોય. શું કારણ હશે? હા, ભાગ્યશાળીઓ કેવલ બધું મહેનતથી અને બુદ્ધિથી પતતું નથી હો. મહેનત અને બુદ્ધિની સાથે સાથે શું ખપે? પુણ્ય પણ ખપે. કમાણી ન કરી હોય પુણ્યની તો બધી રીતે સારા હોવા છતાં પણ લગ્ન ન થાય. પુણ્યની કમાણીમાં કચાશ રહેલી હોય તો સંતાનો બધી રીતે સારા હોય તે છતાં પણ એમને જોબ ન મળે. પણ આપણે સુવિચાર તરફ જઈએ તો સુવિચારમાં કહે છે કે પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે. એક રીતે આ વાત સાચી પણ છે, પણ આપણે ધર્મ કર્મમાં માનીએ છીએ, આપણે ધાર્મિક સિદ્ધાંતોમાં માનીએ છીએ, એટલે આપણે થોડી આગળ વાત કરીએ કે પૈસા કમાવા માટે કેવલ બુદ્ધિની જરૂર પડતી નથી, પણ બુદ્ધિની સાથે સાથે પૈસા કમાવા માટે પુણ્ય પણ ખપતા હોય છે. પૈસાદાર બધાને થવું હોય, ન થવું હોય. ભોજાઈમાં તમારે વટ ન પાડવો હોય, બધા વટ પાડતા હોય તો તમારે વટ ન પાડવો હોય. હા, તમે બોલો તો સહી. વટ પાડવાની તમને ઈચ્છા હોય કે ન હોય, સમાજમાં અમે સારા દેખાઈએ, સમાજમાં અમારી પ્રતિષ્ઠા થાય, સમાજમાં અમારી વાવા થાય, એવી કોને ઈચ્છા નથી? બોલો. હા, તમે બોલતા કેમ નથી? મેંદુ વડા ઠીક ન લાગ્યા તમને? હા, બહુ સરસ હતા મેંદુ વડા. તો બોલો ને પોપટભાઈ. હા, પોપટભાઈ પાંખો ફફડાવે અને પૈસા સંસ્થાઓમાં આપે તો એ પોપટભાઈના પુણ્ય જ છે, એ પ્રેમજીભાઈના પુણ્ય જ છે, જે દાનેશ્વરીઓ રહેલા છે એમના પુણ્ય રહેલા જ છે. તો બુદ્ધિની સાથે સાથે શેની જરૂર પડે છે? પુણ્યની જરૂર પડે. પુણ્ય આપણા કાચા હોય ને તો આપણને ફાંફા બહુ મારવા પડે. પુણ્ય કાચા હોય તો બહુ ફાંફા મારવા પડે. આ સતીશ છે એનો સ્વર બહુ સારો છે. આ સતીશ ભજન ગાય, સ્તવન ગાય, ગીત ગાય, મહેનત બહુ એની સતીશની. બિચારો વધે ઠેકાણે દોડાદોડી કરે,
એક ખાલી પપ્પાથી વેંગો ચાલતો હોય, બાકી બધી રીતે સારો, આમ દીકરો બહુ સરસ. કેટલી મહેનત કરે છે સતીશને તમે પૂછી લો. એનો આખો દિવસ કપડાં છે ને પરસેવાથી રેબ જેબ રહેલા હોય, છતાં એ સતીશને મહેનત કરવી પડે છે, બહુ મહેનત કરવી પડે છે. જોકે એની મહેનત લેખે લાગે છે, ઈમાનદારીપૂર્વક કામ કરે છે. કદાચ આજે એના પુણ્ય ઓછા પડે છે, પણ ઈમાનદારી એને ફળ આપશે, ભવિષ્યમાં ફળ આપશે એને. બેઈમાની લોકોને ફળ ન મળે, બેઈમાની લોકોને થપાટ મળે, પણ ઈમાનદાર માણસને કારણ કે કુદરત છે ને જાગૃત છે બહુ. ગમે તેવો કલયુગ આવશે, ગમે તેવા માણસોના માનસ બગડશે, પણ કુદરત જબરદસ્ત રહેલી છે. કુદરત ક્યાંય પણ આગું પાછું નહીં કરે. બેઈમાની લોકોને થપાટ મારશે. અમે ઈમાનદાર લોકો હશે એને કદાચ પૈસાદાર નહીં બનાવે, પણ સુખ શાંતિ ચોક્કસ આપશે. હું પુણ્યની વાત કરું છું. આ સતીશભાઈના અત્યારે પુણ્ય કાચા લાગે. એક દાખલા તરીકે ઘણાના પુણ્ય કાચા હોય. પુણ્ય કાચા હોય તો માણસ સખત બહુ પરિશ્રમ કરે તો પણ એ મેળવી શકતો નથી, કમાણી બહુ કરી શકતો નથી. એટલે વચ્ચે હું વાત કહીશ કે આપણને બધાને પુણ્યની જરૂર પડશે. પુણ્ય જ્યારે જ્યારે આપણા કાચા પડશે ત્યારે ત્યારે આપણે હેરાન થઈશું, પરેશાન થઈશું, માનસિક રીતે હેરાન થઈશું, શારીરિક રીતે પણ હેરાન થઈશું. એટલે પુણ્ય આપણને ખપશે. અને પુણ્ય શેનાથી મળશે? આપણે ઓટલા પર બેસી કરી અને મણમણની હાંકીશું, એનાથી પુણ્ય નહીં મળે. એનાથી પુણ્ય તૂટશે. આપણા જે થોડા ઘણા હશે એ કરોડભૂષ થઈ જશે. કોઈની ટીકા ટિપ્પણ બહુ કરવા જેવી નથી, કારણ કે ટીકા ટિપ્પણથી પણ આપણા પુણ્ય ઘસાય, બહુ ઘસાય. એક તો પુણ્ય આપણા કાચા હોય, મહેનત કરી અને માંડ પુણ્ય એકત્ર આપણે કરતા હોઈએ, એમાં ખોટી આપણે બણગા ફૂંકતા હોઈએ તો એનાથી પણ પુણ્ય આપણા ઘસાતા હોય છે. એટલે પૈસા કમાવા માટે આ સુવિચાર પ્રમાણે હું કહું તો શેની જરૂર પડશે? પૈસા કમાવા માટે, આ સુવિચાર પ્રમાણે પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે. પણ એવું નથી. ઘણા ભણેલા નથી, અંગૂઠા છાપ છે. એક શેઠ હતા, એવી સહી કરતા આપ લખે અને ખુદા વાંચે, એવી સહી કરતા. અને મુનિમ આ સહીને જોયા કરતો. એક દિવસે શેઠે મુનિમનું માથું ઊંચું કર્યું, અને મુનિમનું માથું ઊંચું કરી અને મુનિમને કહે છે કે સહીને શું જુએ છે? આને જો, આને. શેને જો? જ્યારે આપણા પુણ્ય ઝળકતા હોય ને ત્યારે આપણા વહાણ રેતીમાં ચાલે, અને જ્યારે પુણ્ય આપણા પરવારી જતા હોય ત્યારે થોડા પાણીમાં ડૂબી જાય. ઘણા પાણીમાં નહીં, થોડા પાણીમાં ડૂબી જાય. એટલે આમ તો સમગ્ર સૃષ્ટિ એનો મુખ્ય જો આધાર રહેલો હોય તો મુખ્ય આધાર છે પુણ્ય. પાપથી જીવ પછડાટ ખાય અને પુણ્યથી જીવ ઊંચે આવે. વાતોથી ક્યારે પુણ્ય બંધાશે ને યાદ રાખજો. ધર્મમાં આમ ને ધર્મમાં તેમ, અમારો ધર્મ ઊંચો, વાતોથી કાંઈ મને કે તમને ફાયદા નથી થવાના. કેવલ કોરી વાતોથી આપણને કાંઈ મળવાનું નથી. અમારો જૈન ધર્મ ઊંચો છે એની ખાલી આપણે પ્રશંસા કરતા રહીશું તો પણ આપણને વધારે કંઈ લાભ નથી. લાભ થશે આપણે કંઈક કરશું તો.
કર્યા વગર ક્યારે પણ આપણે પુણ્યને એકઠા કરી શકતા નથી. પુણ્યને એકઠા કરવા માટે વ્યક્તિને પરિશ્રમની જરૂર છે. એટલે મહાવીર ભગવાનનો સિદ્ધાંત છે, નસીબમાં જે લખેલું હોય તે થાય. મહાવીર ભગવાન કહે વાત 100% સાચી, પણ હું આગળ વાત કરું છું. નસીબમાં જે લખેલું હોય તે સાચું, પણ એ નસીબને પણ આપણે મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ તો પલટાવી શકીએ છીએ. એ મહાવીરનો સિદ્ધાંત છે. પુરુષાર્થ, મહેનત કરો. મૂળ મુદ્દા પર આવી જાઉં. આપણને બધાને પુણ્યની જરૂર પડશે. હમણાં આપણને આ શરીર મળ્યો છે તો શેનાથી મળ્યો છે? હા, આપણી હોશિયારીથી કાંઈ નથી મળ્યું. પોપટભાઈ, માણસ એમ કહેતો હોય કે મારી હોશિયારીથી હું પૈસાદાર થયો છું. બિલકુલ ખોટી વાત છે. હોશિયાર તો આ દુનિયામાં ઘણા લોકો રહેલા છે, બિચારા ધૂળ ચાટી રહ્યા છે. હોશિયારી ખૂબ છે. 17 લોકો એમની પાસે સલાહ લેવા માટે આવે, એટલી હોશિયારી રહેલી છે, છતાં કેમ ધૂળ ચાટે? ધૂળ ચાટે એનું કારણ કે એમના પુણ્ય કમજોર છે. એટલે આપણને સૌને પુણ્યની તો જરૂર પડશે. આત્મામાં ભલે માનતા હોઈએ, આત્માને ભલે આપણે કેન્દ્રમાં રાખેલો હોય, તે છતાં પણ આપણને પુણ્ય માટે પણ આજના કાળમાં મહેનત કરવી પડશે.